સો મિત્રો હવે આપણે ગુજરાત પોલીસમાં જે વેકેન્સી આવી છે પીએસઆઈ અને કોન્સ્ટેબલની એ ભરતીમાં આપણે કઈ રીતે આપણે ઓનલાઈન ફોર્મ ઘરે બેઠા ભરી શકીએ તે માટે આજે આપણે વાત કરીશું મિત્રો. સો તમે સ્ક્રીન પર આવી ગયા છો. આપણે આપણા ગૂગલ ક્રોમ પર જઈને આપણે સિમ્પલી ઓજાસ ઓપન કરી લેવાનું છે. ઓજાસ ઓપન કર્યા પછી આપણે તમે જોઈ શકશો આ જે ઓનલાઈન એપ્લિકેશન છે. તો આપણે આ ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરીશું. ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કર્યા પછી તમને જે આપણે ફોર્મ ફિલ કરવાનું છે તે સરફેસ ઓપન થશે. તમે જોઈ શકો છો લખેલું છે સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ. તો આપણે સિમ્પલી આ સ્ક્રોલ બટન પર જઈને ક્લિક કરીશું. તમને દેખાશે અત્યારે ફક્ત અત્યારે પોલીસની ભરતી આવી છે એટલે એક જ ફોર્મ દેખાઈ રહ્યું છે. બની શકે છે જ્યારે તમે ઓપન કરશો તો કંઈક બીજી જગ્યા આવી હોય તો તે પણ દેખાશે, પણ અત્યારે ગુજરાત પોલીસની આ જે વેકેન્સી આપણે તેને ઓપન કરી લઈશું. હવે આ ઓપન કર્યા પછી મિત્રો તમે જોઈ શકો છો અહીં લખેલું છે જે લોકો હજુ ડિટેલ નથી વાંચી કે ભાઈ આમાં શું માપદંડ છે, કઈ મુજબની ભરતી શું છે, મતલબ કયા કયા માપદંડની જોગવાઈ કરવામાં આવી છે, તમામ વસ્તુ તમે ડિટેલમાં વાંચી શકો, ડાઉનલોડ કરી શકશો. પણ અહીંયા આપણે અત્યારે પ્રાયોરિટી છે એપ્લાય ધી ફોર્મ. સો આપણે સિમ્પલી આ એપ્લાય પર આના પર ક્લિક કરીશું. જેમ આપણે એપ્લાય પર ક્લિક કરીશું તમને કંઈક આવો સરફેસ જોવા મળશે. મિત્રો આપણે સિમ્પલી અહીં બાજુ એપ્લાય નાવ પર જવાનું છે. એપ્લાય નાવ કર્યા પછી જે મિત્રોએ જો પહેલાં જ રજીસ્ટ્રેશન કર્યું હશે ઓજાસ વેબસાઇટ પર તો તે લોકો તો સિમ્પલી પોતાનો નંબર નાખીને કરી શકે છે. પણ આપણે મતલબ એવું સમજીએ કે તમે નવા છો, તમે ફર્સ્ટ ટાઈમ ફોર્મ ભરી રહ્યા છો તો તમારે સ્કીપ જે બટન દેખાય છે તેના પર, કારણ કે મોટાભાગના લોકો આનામાં કન્ફ્યુઝ થાય છે કે આપણે આમાં શું કરવું. તો આપણે સિમ્પલી અહીં બાજુ સ્કીપ કરવાનું છે. તમે આ સ્કીપ કરશો તો તમને ક્યાંક આવો સરફેસ જોવા મળશે. સો મિત્રો હવે આપણે મેઇન જે ફોર્મ ભરવાનું છે તે ફોર્મ ઓપન થઈ ગયું છે. હવે આપણે ફોર્મમાં ડિટેલમાં વાત કરીશું. ખાસ મિત્રો એ બધું ધ્યાન રાખજો. આપણે જો થોડી તમે ચૂક કરી ગયા તો ક્યાંક એવું બની શકે છે કે ભરતીના એન્ડિંગમાં તમને ક્યાંક ડિસ્ક્વોલિફાઈ થઈ શકો છો. સો ખાસ આપણે ખૂબ ધ્યાનપૂર્વક આ વિડીયો જોવાનું છે, સમજવાનું છે ફોર્મ કઈ રીતે ભરવાનું છે. તો મિત્રો હવે આપણે સ્ક્રોલ કરી નીચે આવી જઈએ. મિત્રો હવે તમે સૌથી મહત્વની બાબત છે કે તમારે એ બાજુ તમારું કેરેટ સિલેક્ટ કરવાનું છે. તમારે જો પીએસઆઈમાં ફોર્મ ભરવું તમે અહીંયા બાજુ પીએસઆઈમાં ક્લિક કરજો. તમારે જો લોકરક્ષકમાં ફોર્મ ભરવું હોય એલઆરડી તરીકે તમે 12 પાસ હો તો એલઆરડીમાં તમે ફોર્મ ભરી શકો છો. તો તમે એલઆરડીમાં ફોર્મ ભરજો. અને જો તમે ઈચ્છો છો કે મારે પીએસઆઈમાં પણ ભરવું છે અને લોકરક્ષકમાં એલઆરડીમાં પણ ભરવું છે, તમે અહીં બાજુ બંને ક્લિક કરશો તો તમે બંને માટે એલિજિબલ થઈ જશો. મિત્રો ફોર્મ પ્રાયોરિટી બેઝ પર આપણે એવું માનીએ છીએ કે ભાઈ મારે બંનેમાં ફોર્મ ભરવું છે. કાં તો મેં જેમ કીધું કોઈને જો લોકરક્ષક ભરવું હોય તો ખાલી ક્લિક કરીને આગળ વધી શકે છે, કોઈ પીએસઆઈનું ભરી ક્લિક કરીને આગળ વધી શકે છે. પણ આપણે જો તમે 12 પાસ પણ હો અને ગ્રેજ્યુએટ હો તો બંને ફોર્મ ભરજો, કારણ કે બંનેની ફિઝિકલ માપદંડ એક જ છે. તો આપણે બોથ પર ક્લિક કરીને પછી આગળ વધીશું. મિત્રો હવે ખાસ સૌપ્રથમ અહીં બાજુ મિસ્ટર મિસિસ એન્ડ તમે જો મેરિડ હો તો મિસ્ટર લખજો, ન હો તોય તમે એમઆર જ લખજો. પછી લેડીઝો માટે અનમેરિડ ને મેરિડ માટેના છે જે મતલબ જે ડૉક્ટરની પદવી ધારણ કરી હોય તેના માટે ડીઆર તમે અહીં બાજુ કરી શકો છો. મિત્રો હવે ખાસ અહીં બાજુ એક સમજવાની વસ્તુ છે કે તમે 12થના જે તમારી માર્કશીટ છે તેમાં જે તમારું સરનેમ છે, જેમ કે અત્યારે મારું કંઈક એવો ઇસ્યુ છે કે મારી સરનેમમાં અમુક રિઝલ્ટમાં દુબેનો વાય છે, અમુકમાં નથી. તો મિત્રો ખાસ આ જે તમારા 12થમાં જે નામ હશે, જે રીતે સરનેમ હશે એ સરનેમ તમારે અહીંયા ટાઈપ કરવાની છે. તમે આ સરનેમ અહીં બાજુ જો ટાઈપ કરી લેશો એના પછી તમારે જે માર્કશીટમાં જે નામ છે તમારું, જેમ કે અત્યારે કોઈનું હોય છે કે ભાઈ બ્રિજેશભાઈ, કોઈનું હશે બ્રિજેશ કુમાર, કોઈનું નીતેશભાઈ નીતેશ કુમાર, તો જે માર્કશીટમાં તમારે નામ છે એવું જ તમારે એન્ટર કરવાનું છે. તો આપણે અહીં બાજુ આપણી સરનેમ નાખી દઈશું. સરનેમ તમારી જે હશે તે નાખી લેજો. તેના પછી આપણે અહીં બાજુ જે માર્કશીટમાં નામ છે નામ અહીં બાજુ ટાઈપ કરવાનું છે. એના પછી તમારા ફાધર કાં તો હસબન્ડનું જેનું જે કંઈક નામ હોય, મોટાભાગના કિસ્સામાં તો ફાધરનું નામ હશે, પણ જે લોકો બેન હશે જેમના મેરેજ થયા પછી 12મું પાસ કરતા એના લગભગ એના જે ડોક્યુમેન્ટમાં મતલબ એના હસબન્ડનું નામ હશે. તો મિત્રો શોર્ટમાં અહીં આપણે એક વસ્તુ સમજવાની છે કે અહીં નામમાં ખાસ ધ્યાન રાખજો કે તમારી 12ની માર્કશીટમાં જે નામ છે, જે મુજબના નામ છે, જે સ્પેલિંગ છે એ જ આપણે એન્ટર કરવાનું છે. તો એ બાજુ લગભગ તમને આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે કે આપણે આ 3 વસ્તુમાં. તો હવે આગળ વધવાનું છે. એ બાજુમાં તમે જોશો અહીં લખેલું છે મધર નેમ. તમારા મમ્મીનું જે નામ છે, જેમ કે હું મારા મમ્મીનું નામ લખું છું કિરણબેન, તમારે અહીં બાજુ કિરણબેન લખવાનું છે. જરૂરી નથી કે મમ્મીનું આખું નામ લખો, તમે કિરણબેન લખશો તો પણ વાંધો નથી. તમે કિરણબેન પછી આપણા પપ્પાનું નામ સાથે ડબલ લખશો તોય કોઈ વાંધો નથી. પણ હું એ સજેસ્ટ કરીશ કે ખાસ ટ્રાય કરજો કોઈ ડોક્યુમેન્ટમાં મમ્મીનું જે નામ હોય ને, જેમ કે આધાર કાર્ડમાં જે કંઈક નામ હોય એ નામ અહીં બાજુ ટાઈપ કરજો. બાકી તમે ખાલી કિરણબેન લખશો તોય વાંધો, મતલબ કે તમારા મમ્મીનું જે કંઈક નામ હોય તમે તે લખશો તોય વાંધો તો નહીં જ આવે. પણ મારી સલાહ તમને એવી છે કે ખાસ તમારા મમ્મીના આધાર કાર્ડ કાં તો ચૂંટણી કાર્ડ ગમે તે ફોટો આઈડીમાં જે નામ હોય ને એ નામ અહીં બાજુ ટાઈપ કરજો.
કારણ કે એનાથી ઘણું બેનિફિટ્સ રહેશે જો જ્યારે તમે ડોક્યુમેન્ટ ડીવીમાં જશો તે સમયે. સો મિત્રો સમજી ગયા તમે આ ઉપરનો પોર્શન. હવે આપણે નીચે આવવાનું છે. તમે મેલ ફિમેલ જે હોય એ મુજબ ટીક કરી લેજો. આને ડબલ વખત ક્લિક કરવાનું છે. જેમ કે તઈ મેલ એક બાજુ મેલ તમારે રીસિલેક્ટ કરવું પડશે. મિત્રો એ પત્યા પછી આપણે સિમ્પલી આપણી જે કંઈ ડેટ ઓફ બર્થ છે તે બાજુ ફિલ કરવાની છે. એ નાખ્યા પછી તમારે મેરિટલ તમારું સ્ટેટસ, તમે મેરિટ છો, અનમેરિટ છો, કાં તો તમે મતલબ સેપરેટ જે કંઈ હોય અહીં બાજુ ક્લિક કરવાનું છે. એના પછી તમારી કેટેગરી, ખાસ કેટેગરીમાં જો તમે જનરલમાં તો જનરલ ક્લિક કરજો. બાકી તમારી બીજી અધર કાસ્ટ હોય તો એ મુજબની તમે ડિટેલ નાખીને પછી તમારે અલગથી જેના જે કંઈક ડોક્યુમેન્ટ રિક્વાયર થાય તે તમારે ભરવું પડશે. જે કે તમે ઈડબ્લ્યુએસ ક્લિક કર્યું તો મારે એ બાજુ ઈડબ્લ્યુએસનું જે સર્ટિફિકેટનો નંબર છે એ નાખવો પડશે. એ ક્યારે મને ઇસ્યુ કરવામાં આવી છે, કોણે ઇસ્યુ કર્યું છે, તમામ ડિટેલ નાખવી પડશે. એવી રીતે તમે ST/SC જે કંઈ હોય એના મુજબ જે કંઈ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આવે છે એની ડિટેલ તમે નાખવી પડશે. સો મિત્રો આ વસ્તુ પહેલો પોર્શન આપણું પત્યા પછી હવે આપણે વધીએ છીએ આગળ. હવે આગળ વધ્યા પછી સૌથી મહત્વનું ખાસ ધ્યાન રાખજો. લોકો ઘણા બધા મન ફાવે તે માને ભરી દેતા હોય છે, પણ ખાસ તમારું જે પિનકોડ છે, તમે જે જગ્યાએ રહો છો, ખાસ કારણ કે જે મુજબનું આયોજન કરવામાં આવે છે વિદ્યાર્થીઓને બીજા જગ્યાએ મોકલવા કાં તો પોતાના જિલ્લામાં કઈ રીતે તેની ફાળવણી કરવી, તો ખાસ આ બધી વસ્તુમાં ધ્યાન રાખવા જેવી છે. સો મિત્રો એ બાજુ સૌપ્રથમ આપણું જે પરમનન્ટ એડ્રેસ, તમારું લેટેસ્ટમાં જે તમારું એડ્રેસ હોય તે જ નાખજો. જેમ કે જે બહેનોના કિસ્સામાં લગ્ન તમારું થઈ ગયું હોય, તમારું જો મેરેજ સર્ટિફિકેટ હજુ આવવાનું બાકી હોય તો તમે અત્યારે જ્યાં રહેતા હો ને ત્યાંનું નાખજો, વાંધો કાંઈ નથી. કારણ કે મુજબ તમારી પરીક્ષા સેન્ટર આવશે તો તમારે અત્યારે જે પ્રેઝન્ટેશનમાં તમે જ્યાં રહો છો તે નાખજો. જરૂરી નથી કે તમારા ડોક્યુમેન્ટ જે એડ્રેસ હોય ને તમે હાલ રહેતા બંને અલગ અલગ હોય તો તમે હાલમાં જ્યાં રહો છો તે નાખજો તો કોઈ બેનિફિટ રહેશે. સો તમારું પ્રેઝન્ટ એડ્રેસ નાખવાનું છે. એ જ વસ્તુ સેમ બાજુમાં જોઈ શકો. એટલે શોર્ટમાં તમે અહીં જે ડિટેલ ભરશો ને એ ડિટેલ તમારે અહીં ભરવાની છે. સો આપણે સેપરેટ તમે બાજુ એડ્રેસ જે કંઈ હોય તમે એડ્રેસ ડિટેલમાં નાખી દેજો. એડ્રેસ નાખ્યા પછી આપણે આપણું જે સ્ટેટ છે, તમે જે સ્ટેટમાંથી બિલોંગ કરે એમ તો આવું છે કે ભાઈ મોટાભાગે ગુજરાતના હશે, પણ બહારના લોકો પણ ભરી શકે છે, એટલે એ મુજબ એ લોકો અહીંથી સિલેક્ટ કરી શકે છે. ત્યાર પછી આપણું જે ડિસ્ટ્રિક્ટ, તમે જે જિલ્લામાં રહેતા હોય એ જિલ્લા તમને અહીં ઓપ્શન મળી જશે. જો તમે ગુજરાત ઓપન અહીં ક્લિક કર્યું હશે એના પછી એ પ્રમાણે બધા સ્ટેટ ખુલી જશે, ડિસ્ટ્રિક્ટ. તો તમે આ જિલ્લા સિલેક્ટ કર્યા પછી આપણું જે તાલુકા છે તાલુકા સિલેક્ટ કરી લેજો. તાલુકા સિલેક્ટ કર્યા પછી ખાસ પિનકોડ નંબરમાં ધ્યાન રાખજો, લોચા ન મારતા. કારણ કે તમારું એડ્રેસ જો તમે ખોટું નાખશો અને પિનકોડ અલગ નાખશો તો ફોર્મ એક્સેપ્ટ નથી થતું. આવો કિસ્સો આગળ જોવા મળ્યો છે. તો ખાસ તમારું એડ્રેસ નાખજો, એમાં પછી જે પિનકોડ છે એ જ નાખજો. અને આ વસ્તુ જે ડિટેલ અહીં નાખી તમે સેમ ડિટેલ આ વસ્તુ અહીંયા નાખવાની છે. ખાસ અહીંથી જે લખો એ કોપી કરીને એ બાજુ પેસ્ટ કરશો તો વાંધો નહીં આવે. સો મિત્રો આ ડિટેલ થઈ ગઈ. એના પછી આપણે નીચે આવવાનું છે મોબાઈલ નંબર. ખાસ મોબાઈલ નંબરમાં ધ્યાન રાખજો. ઠીક પ્રોસેસ હમણાંથી શરૂ થઈને ઠીક જ્યારે તમને નિમણૂક પત્ર હશે એ તમામ વસ્તુને આપણે તમને મોબાઈલ નંબર પર મેસેજ થ્રુ મળતી હોય છે. તો ખાસ એવો નંબર નાખજો કે જે તમારો હંમેશા એક્ટિવ ને તમારો પર્સનલ નંબર હોય. સો ખાસ એ બાજુ નંબર એ નાખજો કે જે ચાલુ છે, પરમેનન્ટ નંબર છે અને જે વર્ષ સુધી તમે એટલી ચાલુ રાખવાના છો. તો એ નહીં નાખ્યા પછી ફરીથી નીચે પણ એ ટાઈપ કરવાનું છે. એ નાખ્યા પછી એ બાજુ ઈમેલ આઈડીમાં પણ ખાસ ધ્યાન રાખવાનું છે. તમને જે મેસેજ મોબાઈલ પર આવશે એ જ મેસેજ તમને ઈમેલમાં પણ મળવાનું છે. તો મિત્રો ખાસ આ બે વસ્તુ પર ધ્યાન રાખજો. આ ભર્યા પછી આપણે આગળ વધી જવાનું છે. હવે મિત્રો ખાસ અહીં બાજુ તમે જોશો તમને એ બાજુ ફોટો આઈડી પ્રૂફ માંગ્યું છે. તો મેન્ડેટરી રીતે જે મતલબ કહેવાય કે આ તમે વોટર આઈડી, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ, તમારા પાસે જે ફોટો આઈડી હોય એ આઈડીનું અહીં સિલેક્ટ કરજો અને એના એપ્રોપ્રિએટ એનો જે નંબર હોય એ નંબર તમારે એ બાજુ ફિલ કરવું પડશે. મિત્રો આ વસ્તુ કર્યા પછી આગળ આપણે વધી જવાનું છે. જો તમે એથ્લીટ, જો તમે રાજ્ય કક્ષા કાં તો તમે રાજ્ય કક્ષા શીખે તમે નેશનલ લેવલે કંઈક સ્પોર્ટ રમ્યા હશો તે માટેનું આ જે ફોર્મ છે એ તમારે ફિલ કરવાનું છે. અહીં લખેલું છે કે ગ્રામ્ય તાલુકા જિલ્લા સેક્રેટરી. જો તમે આ તમામ લખ્યું છે, મતલબ ઘણા બધા મિત્રો કન્ફ્યુઝ થતા હોય છે કે ભાઈ કયા લેવલનું મેં સ્પોર્ટ રમ્યું હોય તો લાગુ પડે છે. તો મિત્રો એ બાજુ તમે જોઈ શકો છો કે તમે ખેલ મહાકુંભમાં તો તાલુકા રાજ્ય કક્ષામાં છે તો ચાલશે, બાકી ગ્રામ્ય તાલુકા જિલ્લા લેવલ નહીં ચાલે. અહીં લખેલું છે સ્પષ્ટ. તો મિત્રો હવે આગળ વધી જવાનું છે. તમે અહીં બેઝિક કોમ્પ્યુટર નોલેજની વાત કરી છે. સો મિત્રો બેઝિક નોલેજ તો કોમ્પ્યુટર આપણે યસ કરવાનું, બાય ડિફોલ્ટ યસ આવે છે ને આપણે યસ જ કરવાનું છે. પછી આ વિધવા કોઈ બેન હોય આપણી તો તેના માટેનું ઓપ્શન છે. એના પછી તમે એક્સ આર્મી મેન હો તો એના મુજબનું આ જે તમારું ઓપ્શન છે બધું ક્લિક કરશો. જો તમે યસ કરશો તો બધી ડિટેલો ભરવાનું આવશે, એ ડિટેલ ભરવી પડશે જો એક્સ આર્મી મેન હો તો. પછી આપણે આગળ વધી જવાનું છે. મોટાભાગના કિસ્સામાં જે ફ્રેશર્સ હોય છે એ લોકો આ ફોર્મ ભરતા હોય છે. તો તમે પોલીસ દળમાં કોન્સ્ટેબલ તરીકે સેવા બજાવતા હોય તો યસ કરજો, ન કરતા હો તો નો કરજો. કારણ કે યસ કરશો પછી તમે કયા કારણસર ભરો છો ને એ બધી જે જોઈનિંગ ડેટ તમારી એ બધી ડિટેલ તમારી નાખવી પડે તમે જોઈ શકો છો.
મિત્રો હવે આપણે આગળ વધીને બધા જ બોક્સ કઈ જોયા વગર બધા જ ક્લિક કરી દેજો, બધા જ આપણે ક્લિક કરવા પડશે. મિત્રો આ બધું તમે ક્લિક કરી દેશો તેના પછી આ બધું બધા તમારે છ જે બોક્સ છે બધા ક્લિક કરી દેજો. એ ભર્યા પછી આપણે આગળ વધી જવાનું છે. આગળ વધ્યા પછી મેઇન કિસ્સામાં ખાસ મિત્રો અહીંયા ભૂલ કરતા હોય છે એજ્યુકેશનમાં. અહીં આપણે ભૂલો નથી કરવાની, કારણ કે જ્યારે તમે ડીવીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જશો ત્યારે આ તમામ વસ્તુ બહુ મેટર કરે છે. ખાસ ધ્યાનમાં રાખજો, ઘણા બધા મિત્રો બસ ભરી દેતા હોય છે. આપણે ખાસ અહીં ધ્યાન રાખવાની જરૂર છે. સો મિત્રો અહીં બાજુ તમારે જે તમે 12th પાસ છો તો 12થના જે પર્સન્ટાઇલ જે કંઈ હોય એ ફિલ કરવું પડશે. ને જે મિત્રો 10 પછી ડિપ્લોમા જે કરતા હોય છે તો તેમને ગાંધીનગરમાં જે અપ્લાય કરવાનું થતું હોય છે કે ત્યાંથી 12 પાસના ઇક્વિપમેન્ટ જે સર્ટી આપવામાં આવે છે તેમાં એના ઇક્વિપમેન્ટ જે પર્સન્ટેજ નાખવામાં આવતું જે તમારે મૂકવાનું છે. અને પછી તમારા રિઝલ્ટમાં નીચે લખેલું હોય છે કે તમને કયો ગ્રેડ મળ્યો છે. ગ્રેડ જેમ કે અત્યારે સીધી વસ્તુ છે, જો તમે 60% ઉપર હો તો તમારું ફર્સ્ટ ક્લાસ કહેવાય. તે મુજબના આ બધા ફર્સ્ટ ક્લાસ સેકન્ડ ક્લાસ પાસ એ મુજબનું છે, તો ડિટેલ ભરી દેજો. તેના પછી આપણું બોર્ડની વાત કરી છે, એટલે આપણે જે ગુજરાત બોર્ડ જે આપણી એક્ઝામ લે છે GSS એ કરીને, તો તમારે ખાસ એ ડિટેલ નાખી દેવાની છે. એના પછી આપણું ગુજરાત સિલેક્ટ કર્યા પછી આપણું પાસિંગ યર આપણે કયા વર્ષમાં, મિત્રોની બાજુ પણ ખાસ લોકો મૂંઝવણમાં આવતા હોય છે કે મારે કયું વર્ષ નાખવું. તમે માર્કશીટમાં જોશો, તમે માર્કશીટમાં જ્યારે એક્ઝામ આપો છો ને, જેમ કે અત્યારે મોટા ભાગે આપણા ગુજરાતમાં માર્ચ મહિનામાં એક્ઝામ લેવાતી હોય છે, તો માર્ચ મહિનો અને તમે જે વર્ષમાં પાસ કરી છે તે વસ્તુ નાખી દેજો. સો મિત્રો આ વસ્તુ નાખ્યા પછી આપણે આગળ વધી જવાનું છે. તમે કેટલી ટ્રાયલમાં પાસ કરો છો તે પણ નાખજો. અને એના પછી તમે જ્યારે પાસ થાવ છો ને તો એમાં જે બેઠક નંબર એ બેઠક ક્રમાંક નાખવાનું છે. મિત્રો અમુક લોકોને 2-3 ટ્રાયલ હોય છે, તો તમે લેટેસ્ટ તમારું જે રિઝલ્ટ હશે એ વાળું નંબર તમે નાખવું પડશે. સો મિત્રો હવે આપણે આગળ વધી જવાનું છે. ને જે મિત્રોના 3-4 વખત જે રિપીટ થયેલા હોય, મતલબ કે વારંવાર ફેલ થયેલા હોય, તો તેમને સિમ્પલી જઈને પાસ લખવાનું છે. ને પર્સન્ટેજ તમારા અમુક ટોટલ કહીને ડિફાઇન કરી લેજો કેટલા પર્સન્ટેજ થાય છે. કાં તો જો મૂંઝવણ તો કમેન્ટ કરજો, હું તમને જવાબ આપીશ. મિત્રો હવે આપણે આગળ વધીએ. જે લોકો ખાસ જે PSI માટેના ફોર્મ ભરવાના છે એમના માટે આ વસ્તુ મહત્વની છે, કારણ કે તમે ગ્રેજ્યુએશનમાં જે ડિગ્રી મેળવી છે તો એ મુજબ તમારી જે કોઈ સ્ટ્રીમ હોય એ મુજબની એ બાજુ અલગ અલગ જે લખેલી છે એ મુજબનું સિલેક્ટ કરી લેજો. એના પછી સેમ પર્સન્ટેજ નાખવાનું છે. ક્લાસ તમે જે કોલેજમાંથી તમે તમારી ડિગ્રી મેળવી છે, ડિગ્રી તમારી કોલેજનું નામ, આખું નામ તમારા રિઝલ્ટમાં ઉપર લખેલું જ હોય છે. જેમ કે મેં કર્યું છે MS યુનિવર્સિટી વડોદરામાંથી, તમારે આખું નામ લખવું પડશે, ધ મહારાજા યુનિવર્સિટી ઓફ વડોદરા. તો એ નાખ્યા પછી જે સ્ટેટમાં હોય ત્યાંનું નાખીને પછી પાસિંગ યર કયું છે તમે ટ્રાયલ, એમાં ઘણા બધાને KT હોય છે. તમે KT તમે ધારો કે 2015માં કાં તો 2020માં, હું અત્યારે BSc ફાઇનલ યરમાં આવું છું, હું 2 વર્ષ રહીને પછી મારું જો KT બધી ક્લિયર થતી હોય તો હું જ્યારે KT મારી ક્લિયર થાય ને તો આપણે ખાસ એ યર નાખવાનું છે, ભૂલતા ના. આ વસ્તુમાં ખાસ ધ્યાન રાખજો કેટલા ટાઈમમાં તમે પાસ થાઓ છો એ વસ્તુ નાખવાની છે. એના પછી જે તમે લેટેસ્ટ છે તમારું ફાઇનલ જે માર્કશીટ જ્યારે તમને લાગે કે હા હવે મારી KT ક્લિયર થઈ ગઈ છે, જે ક્લિયર થયેલું જે માર્કશીટ હશે તે આપણે સીટ નંબર એ બાજુ નાખવાનું છે. મિત્રો હવે આપણે આગળ વધીએ છીએ. જે લોકોએ પોસ્ટ ગ્રેજ્યુએશન જેમ કે મારું માસ્ટર્સ છે તો મારે એ બાજુ જઈને મારે MSc ક્લિક કરવું પડશે. પછી એના એપ્રોપ્રિએટ મને જે કંઈ પર્સન્ટેજ ને જે મુજબ ગ્રેજ્યુએશનમાં મેં નાખ્યું હતું એ મુજબની એપ્રોપ્રિએટ જે યુનિવર્સિટીમાંથી મેં જે કંઈ કર્યું હોય તમામ વસ્તુ ડિટેલ નાખવી પડશે. મિત્રો હવે આપણે આગળ વધી જવાનું છે. જો તમારી પાસે C સર્ટિફિકેટ ના હોય NCCનું તો નો કરજો, બાય ડિફોલ્ટ નો આવે જ છે. જો યસ હોય તો યસ કરીને ડિટેલ જે માંગી છે ભરી લેજો. એના પછી મિત્રો આપણે આગળ વધી જવાનું છે. પછી અહીં બાજુ ખાસ જે રક્ષા સત્ય યુનિવર્સિટી જે એક્સ્ટ્રા માર્ક્સ મળે છે એના માટેનો આ પોર્શન છે. વધારાની માહિતી જે લખી છે ને એ બાજુ આ વધારાની માહિતી એમની માટે છે જે લોકોએ ખરેખર લોકરક્ષક સત્યમાંથી યુનિવર્સિટીમાંથી જે કોર્સ કર્યો હોય કાં તો NCC સર્ટી મેળવે, આ તમામ વસ્તુ માટે છે. મિત્રો હવે સૌથી મહત્વનું જે લોકો પૂછે છે કે ભાઈ મારે આ જે ફોટો અહીં બાજુ તમે જોશો કે અહીં બાજુ આપણને આ વખતે ફર્સ્ટ ટાઈમ એવું આવ્યું છે કે આપણે 12th માર્કશીટ જે હોય છે એનો ફોટો પાડીને અપલોડ કરવાનું છે. આ પહેલી વખત ન આવ્યું છે, બાકી અત્યાર સુધી પોલીસના જ્યારે આપણે ફોર્મ ભરેલા કોન્સ્ટેબલના PSIના ત્યારે એવું કહી દેશે તો પણ આ ફર્સ્ટ ટાઈમ આવ્યું છે. અને યાદ રાખજો બધા માટે મેન્ડેટરી છે. જો તમે PSIનું ફોર્મ ભરો તો તમારે આ ભરવું જ પડશે, તમે કોન્સ્ટેબલનું ભરો તો તમારે આ 12માની માર્કશીટ અપલોડ કરવી જ પડશે. સો મિત્રો ઘણા બધા મિત્રો હવે કન્ફ્યુઝ થતા હોય છે કે આપણે મતલબ કઈ રીતે આ બધી આ જે સાઇઝમાં કીધી છે. મિત્રો ખાસ નીચે વાંચું લખેલું છે કે અપલોડ માર્કશીટ ડોક્યુમેન્ટ ઇન JPG એન્ડ PNG ફોર્મેટ, એટલે PDFમાં નથી માંગ્યું, પહેલી વસ્તુ છે. બીજી આપણી જે ડોક્યુમેન્ટની સાઇઝ છે ને આ લખેલું છે should be within 1 MB, એટલે 1 MB થી ઓછી, મેક્સિમમ 1 MB થી ઓછી. એટલે હું તમને સજેશન આપીશ કે તમે જ્યારે કોઈ મેં એક વિડીયો આના પહેલાં એક વિડીયો હું નાખવાનો છું, એમાં ખાસ તમે તમારી ફોટોની મતલબ સાઇઝને કઈ રીતે તમે ચેન્જ કરી શકો ખૂબ સારી ક્વોલિટીમાં તે માટેનો વિડીયો મતલબ બનાવીને અપલોડ કરેલ છે, તમે ચેનલ પર જઈને જોઈ શકો છો. તો એમાં ખાસ તમારે જ્યારે તમે કોઈ રિસાઇઝ કરો છો તો યાદ રાખજો 990 KB કરજો કાં તો 995 KB કરશો તો જે રિવોલ્યુશન જે એની ઇમેજ, કારણ કે મહત્વનો એ બાજુ એવું છે તમે જે માર્કશીટ
અપલોડ કરો છો તે ખાસ દેખાવી જોઈએ, મેન્ડેટરી વસ્તુ એવી છે. અને એટલે તમે જોજો તે તમે કેબીમાં અપલોડ કરશો ત્યારે આપણા ફોટોની ક્વોલિટી ખૂબ બગડી જાય, સાઇનની ક્વોલિટી ખૂબ બગડી જાય છે. પણ એ કેબી રાખવાનું રીઝન એવું છે કે જે 12th માર્કશીટમાં જે વસ્તુ લખી છે તે વાંચી શકે, તે દેખાઈ શકે, એટલે જ મતલબ આની ક્વોલિટી થોડી હાઈ રાખવામાં આવી છે. તો ખાસ આ વસ્તુનું ધ્યાન રાખજો. આપણે વિડીયો મૂક્યો છે એ તમે જઈને જોઈ લેજો, આપણી ચેનલ પર વિડીયો છે. સો મિત્રો અહીં બાજુ આપણે સિમ્પલ પછી ચૂઝ ફાઇલ પર જવાનું છે. તમે જે ફાઇલ પહેલાંથી કરીને મૂકી રાખી હશે એ વસ્તુ મતલબ તમારા ડેસ્કટોમાં કે જ્યાં તમે ફોર્મ ભરવા એના પહેલાં તમે વસ્તુ મેં ત્યાં બાજુ સ્ટોર કરી રાખી હશે. સો મિત્રો આપણે એ નાખ્યા પછી ડાયરેક્ટ પછી એ બાજુ આપણે અપલોડ કરી દેવાનું છે. અપલોડ કરી દેશો પછી મિત્રો અહીં બાજુ બાહેધરી લખવાનું છે કે આપણે જે વસ્તુ નાખી છે બધું જ ઓકે, બધી જ સારી છે. મિત્રો અહીં બાજુ આપણે સિમ્પલ યસ કહીને જ્યારે તમે સેવ કરી લેશો ને તો તમને એ બાજુ તમારા ડિસ્પ્લે પર આ બધું જતું રહેશે, લખેલું આવશે સક્સેસફુલી યુ ડન યોર ફોર્મ. સો મિત્રો તમે ફોર્મ ભરી નાખશો એના પછી તમને અહીં બાજુ હું બતાવી દઉં છું. મિત્રો અત્યારે જો મેં ફોર્મ ભર્યું તો તમને આખું ડિટેલમાં બતાવી દે, પણ થોડી પ્રાઇવસી કન્સર્નથી મેં મારી ડિટેલ અહીં બાજુ નથી નાખી. તો જ્યારે તમે ઓકે કરી દેશો તો ત્યાર પછી તમને અહીં બાજુ એક એપ્લિકેશન નંબર લખેલું આવશે. તો ખાસ એપ્લિકેશનનો તમારે ફોટો પાડી લેવાનો છે, કાં તો તમારે કોઈ એક સેપરેટ ડાયરીમાં નંબર લખી લેવાનું છે, એપ્લિકેશન નંબર. એ એપ્લિકેશન નંબર લખ્યા પછી તમારું જ્યારે ફોર્મ ભરાય છે ત્યાર પછી ખાસ મોટાભાગના લોકો શું કરતા હોય છે, ફોર્મ એપ્લિકેશન તો ભરી દેતા હોય છે પણ એને કન્ફર્મ નથી કરતા. અને કન્ફર્મ કરવું ખૂબ મહત્વનું છે. જો તમે ફોર્મ એપ્લિકેશન કન્ફર્મ નહીં કરો તો ક્યાંક તમે મતલબ એવું કહેવાય કે તમે તેના માટે એલિજિબલ નહીં થઈ શકો. તો ખાસ મિત્રો જ્યારે એપ્લિકેશન નંબર આવી જાય તો તમારે ફરીથી આ ઓનલાઈન એપ્લિકેશન પર જવાનું છે. ઓનલાઈન એપ્લિકેશન પર ગયા પછી તમે જોઈ શકશો અહીં બાજુ લખેલું છે અપલોડ ફોટોની સિગ્નેચર. ખૂબ મહત્વનું છે. આના વગર તમારી ફાઇલ કન્ફર્મ નહીં થાય. તો ખાસ તમારે અહીં અપલોડ પર તમે જ્યારે જશો અપલોડ સિગ્નેચર એન્ડ ફાઇલ, તો અહીં પણ તમારે ફરીથી જે એપ્લિકેશન નંબર આગળ હતું એ એપ્લિકેશન નંબરને ખાસ મિત્રો તમને કીધું લખી રાખજો. એ નંબર તમારે અહીં બાજુ ટાઈપ કરવાનો છે. તમે અહીં બાજુ ટાઈપ કરશો એ નંબર, જે એપ્લિકેશન નંબર અત્યારે સબમિટ કર્યા પછી જે મળ્યું તો તમને એ નાખી દેજો. એના પછી આપણે ડેટ ઓફ બર્થની જે ડિટેલ છે એ નાખીને તમે જ્યારે ઓકે કરશો ને તો તમને ફરીથી જે રીતે તમે માર્કશીટમાં અપલોડ કરી મુજબ તમને ફરીથી દેખાશે કે અહીં બાજુ તમને લખેલું આવશે. લગભગ અહીં બાજુ લખેલું હશે કે ફોટો, જેમ કે લગભગ અત્યારે મેં ડિટેલ નથી નાખી અને મેં ફોર્મ હજુ ભરવાનું બાકી છે. તો મિત્રો આપણે તમે પેલું કરી દેશો આપણું એપ્લિકેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખ્યા પછી તમને એ બાજુ ફોટો દેખાશે અને નીચે તમને સિગ્નેચર અપલોડ કરવાનું છે, તેને અપલોડ કરી દેજો. એના પછી તમે ઓકે કરશો ને પછી તમને ખાસ એવું માંગશે કે ભાઈ કન્ફર્મ યોર એપ્લિકેશન. તો ફરીથી પેલું ફોટો સિગ્નેચર અપલોડ કર્યા પછી મિત્રો ખાસ મગજમાં રાખજો, આપણે પહેલાં ફોર્મ ભરવાનું છે. ફોર્મ ભરાઈ ગયા પછી એપ્લિકેશન નંબર આવશે. એપ્લિકેશન નંબર આવ્યા પછી આપણે આપણું અપલોડ ફોટોની સિગ્નેચર કરવાનું છે અને સિગ્નેચરને બંને અપલોડ કર્યા પછી ખાસ આપણે કન્ફર્મ કરવાની છે. જો કન્ફર્મ કરશો તો જ તમારું ફોર્મ એક્સેપ્ટ થશે, અધરવાઇઝ તમને એલિજિબલ ગણવામાં નહીં આવે. સો મિત્રો આપણે ફોર્મ ભરી દીધું, એના પછી આપણને એપ્લિકેશન નંબરે મળી ગયું. એના પછી એપ્લિકેશન નંબર નાખીને આપણે આપણો ફોટોને બંને અપલોડ કરી નાખ્યો. એના પછી ખાસ કન્ફર્મ કરવા માટે ફરી એ જ પ્રોસેસ છે કે આપણે એપ્લિકેશન નંબર નાખવું પડશે. એના પછી ડેટ ઓફ બર્થ નાખીને તમે ઓકે કરશો ને તો તમને એકદમ સમરી ટાઈપની તમને ડિટેલ દેખાશે. આ સ્ક્રીન પર તમને આટલી સ્ક્રીન પર તમને એક નાની સમરી દેખાશે. તેમાં તમારું નામ હશે, પછી તમે કઈ લેંગ્વેજ સિલેક્ટ કરી છે, તમારા મતલબ તમે કયું એજ્યુકેશન તમે શેમાં ફોર્મ ભર્યું છે, ખાસ એ બધી વસ્તુ જે મેન્ડેટરી વસ્તુ છે તમને દેખાશે. એ દેખાયા પછી નીચે તમે જઈને ખાલી ઓકે કરશો ને તો જે રીતે એપ્લિકેશન નંબરની એક ફોર્મેટ આવી હતી મુજબ તમને કન્ફર્મેશન નંબરની એક ફોર્મેટ આવી જશે. અને ખાસ એ થયા પછી લગભગ વિધિન અડધો કલાક કે 1 કલાકમાં તમને તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર તમને એક મેસેજ આવશે. એમાં લખેલું છે તમારો કન્ફર્મેશન નંબર આ છે. ઇવન તમને મેલ પણ આવશે. મેલમાં લખેલું હશે કે તમારો કન્ફર્મેશન નંબર આ છે અને ફ્યુચરમાં તમારે જ્યારે લોગિન કરવાનું થશે તમે એ નંબરથી કરી શકો છો. મિત્રો હવે જે લોકોએ જનરલમાં ફોર્મ ભર્યું છે એ લોકોને તો ફીસ ભરવી જ પડશે ₹100. તો તમારું કન્ફર્મેશન નંબર લઈને તમે જોઈ શકો છો અહીં લખેલું છે ફીસ. તો આપણે ફીસ પર જવાનું છે. અહીં ઓનલાઈન ઓફલાઈન તમારે જે મુજબ ભરવું હોય તમારા પર છે. તો મિત્રો અહીં બાજુ આપણે સિલેક્ટ જોબ જે આપણે જે ગુજરાત પોલીસની વાત કરીએ છીએ તો આપણે ગુજરાત પોલીસની ડિટેલ નાખી દેવાની છે. કન્ફર્મેશન નંબર જે આવ્યો છે કન્ફર્મ કર્યા પછી, કારણ કે તમે કન્ફર્મ કરશો એના પછી તમે ફીસ ભરવા માટે એલિજિબલ છો. તો કન્ફર્મેશન નંબર નાખ્યા પછી, ડેટ ઓફ બર્થ નાખ્યા પછી અહીં બાજુ તમે જે પ્રિન્ટ હતી ને જે આપણે ફોર્મ ભર્યું એ ફોર્મ કઈ જ એ જ્યારે ડોક્યુમેન્ટમાં તમે જાઓ છો તો ખાસ આ પ્રિન્ટની જરૂર પડે છે એપ્લિકેશન ફોર્મની. તો ખાસ આની પ્રિન્ટ કઢાવી લેજો, કાં તો PDF ફાઇલ તરીકે તમે ખાસ તેને સેવ રાખજો મોબાઈલમાં. આપણે એક વિડીયો મૂક્યો એ પણ છે કે આપણે કઈ રીતે મોબાઈલ પરથી આ વસ્તુ ડાઉનલોડ કરી શકીએ છીએ. તો આપણે એના પર વધારે વાત નહીં કરીએ. તો આપણે એક તો આ પ્રિન્ટ લઈ લેવાની છે. બીજી કે આપણે જો ઓનલાઈન ભરવું હોય તો એમાં લખેલું આવશે આગળ ઓપ્શન ભાઈ ઓનલાઈન પેમેન્ટ. આપણે જો જ્યારે આપણું ભરીશું ને ત્યારે આપણે તમને બતાવીશું. એમ તો મારું EWS ભરવાની જરૂર નહીં પડે, આપણે ટ્રાય કરીશું તમને બતાવી શકવાનો. સો મિત્રો આપણે સિમ્પલી અહીં બાજુ જો તમારે ઓફલાઈન ભરવું હશે તો પ્રિન્ટ પોસ્ટ ઓફિસ ચલન તમારે ડાઉનલોડ કરવી પડશે. 3 ફોર્મેટમાં કાગળ આવશે એને લઈને તમે પોસ્ટ ઓફિસમાં જવાનું છે. ₹112 ત્યાં ભરવા પડશે. એક કોપી લેશે, બીજી રિસીવ કોપી તમને આપશે.
અને જો ઓનલાઈન ભરશો તો તમને ઓનલાઈન ભર્યા પછી જે રીતે આપણને ગૂગલ પે કે પછી ફોન પેમાં આપણને નોટિફિકેશન આવે છે તમે આ એવી રીતે તમને એ બાજુ એક સ્ક્રીન દેખાશે તમે તમારું આ રજિસ્ટર ટ્રાન્ઝેક્શન આઈડીથી તમે ફોર્મ ભરી દીધું છે, પૈસા ભરી દીધા છે. તો મિત્રો ખાસ એ ફીસ ભરેલી રિસિપ્ટની પણ પ્રિન્ટ લેવાનું ભૂલતા ના. આ ખાસ અમુક વસ્તુ એવી છે કે લોકો વિદ્યાર્થીઓ જે ભૂલ કરતા હોય છે તો ખાસ આ વસ્તુ સમજવાની જરૂર છે કે આપણે એક તો આપણું પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ લઈ લેવાનું છે અને આપણે જે ફીસ ભરીએ છીએ એ ફીસનું પણ ખાસ એને ડાઉનલોડ કરી રાખવાનું છે. જ્યારે તમે ડીવીમાં જશો તમને આ તમારી વસ્તુ માંગશે અને યાદ રાખજો ઘણા બધા મિત્રોને આ બધી વસ્તુમાં પ્રોબ્લેમ થતી હોય છે કે જ્યારે તે લોકો આ બધી વસ્તુ ભૂલી જતા હોય છે ત્યારે ઘણું બધું તે લોકોને સંઘર્ષ કરવું પડતું હોય છે. તો તમને આગોતરા તમને જાણ કરું છું કે ખાસ આ પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ મતલબ પીડીએફ સ્વરૂપે રાખજો, એની પ્રિન્ટ કઢાવી રાખજો. ઇવન જે ચલન ભરો છો ચલન પણ ખાસ સાચવીને રાખજો, છેલ્લા ઘડીએ કામ આવશે. સો મિત્રો આ હતું કે આપણે કઈ રીતે ફોર્મ ભરી શકીએ છીએ. વિડીયો કેવી રીતે ખાસ જણાવજો. બાકી મિત્રો કંઈક તકલીફ હોય તો ખાસ કમેન્ટમાં